નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક તમામ આઈપીઓ, અને આપણે બે મેઇન બોર્ડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરી દીધો છે. તો તે વિડીયો તમારે ખાસ જોઈ લેવો. અને આજે આપણે વાત કરશું ત્રીજા મેઇન બોર્ડ આઈપીઓ વિશે, અને આગામી સમયમાં હજુ ચારથી પાંચ હજુ આઈપીઓ આવે છે તેના વિશે પણ આપણે વિડીયો મૂકશું. તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. અને ખાસ વિનંતી કે વિડીયો થોડો લાંબો છે પણ વિડીયો ખાસ નિહાળજો, કારણ કે આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર નહીં મળી હોય, અને આ વિડીયો જોયા બાદ તમને સરસ જાણવાલાયક માહિતી મળશે. તો ચાલો વધુ વાત નથી કરવી, વાત કરીએ આઈપીઓની. પણ તે પહેલાં સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો. આજે વાત કરશું આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન્સ લિમિટેડના આઈપીઓ વિશે. કંપની શું વ્યવસાય કરે છે, આઈપીઓ નબળો છે કે મજબૂત, આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તેના વિશે તમામ વિગતવાર માહિતીની ચર્ચા કરશું. ઘણા મિત્રોનો મેસેજ હતો કે આ આઈપીઓ શું, કંપની શું કરે છે તેના વિશે અમને ખ્યાલ નથી. તમારા માટે ખાસ અમે ઉદાહરણ તરીકે તમને સમજાવશું. વાત કરીએ પ્રથમ કંપની વિશે, તો આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન લિમિટેડ ભારત સ્થિત અગ્રણી ટેકનોલોજી સોલ્યુશન વિશેષજ્ઞ કંપની છે. કંપની ડિજિટલ એપ્લિકેશન અને ડેટાને સુરક્ષિત અને સંચાલિત કરવા માટે વ્યાપક સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની મોટી કંપનીઓને તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મદદ કરે છે. આ માટે કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને ઓઈએમએસ સાથે કામ કરીને તેમની જરૂરિયાતો પૂર્ણ કરે છે. F&Sના અહેવાલ મુજબ કંપની ભારતમાં સૌથી ઝડપથી વિકસતી ટેકનોલોજી સોલ્યુશન ઇન્ટિગ્રેટર છે, અને કંપની ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે, જે ઓઈએમએસને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અને કંપની ગ્રાહકોની જરૂરિયાતો સમજી અને કસ્ટમાઇઝ સોલ્યુશન તૈયાર કરે છે. આ સોલ્યુશન સાયબર સુરક્ષા, ડેટા સેન્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઇબ્રિડ ક્લાઉડ જેવા ક્ષેત્રોને આવરી લે છે. બહુવિધ ઓઈએમએસ સાથેની ઇન્ટરઓપરેબિલિટી અને ગ્રાહકો માટે નિર્ણાયક છે. 16 વર્ષના અનુભવ સાથે કંપની આ ક્ષેત્રમાં ઊંડી કુશળતા વિકસાવી છે, અને કંપની ડેટા અને એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ બધું કંપનીના કુશળ અને પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા શક્ય બને છે. તો આ વાત હતી કંપની પરિચયની. હવે ઘણા મિત્રોને ખ્યાલ નહીં આવ્યો હોય કે કંપની શું વ્યવસાય કરે છે, તો ચાલો આઈ વેલ્યુએશન ઇન્ફો સોલ્યુશન લિમિટેડના વ્યવસાયને ઉદાહરણ સાથે સમજીએ. કલ્પના કરો કે એક મોટી બેંકને તેના ગ્રાહકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખવા માટે એક નવી સિસ્ટમ જોઈએ છે. આ સિસ્ટમ બનાવવા માટે ઘણી બધી ટેકનોલોજી કંપનીઓ જેમ કે સિસ્કો, પાલો ઓલ્ટો, ફોર્ટિનેટ અલગ અલગ સિક્યુરિટી પ્રોડક્ટ બનાવે છે. બેંકના બધામાંથી કઈ પ્રોડક્ટ શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મુશ્કેલી પડે છે. અહીં આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન એટલે કે આ કંપનીનું કામ શરૂ થાય છે. કંપની આ બધી ટેકનોલોજી બનાવતી કંપનીઓ એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સાથે ભાગીદારી કરે છે. તે બેંકની ચોક્કસ જરૂરિયાતોને સમજે છે અને અલગ અલગ ઓઈએમએસની શ્રેષ્ઠ પ્રોડક્ટને ભેગી કરીને કસ્ટમાઇઝ સોલ્યુશન બનાવે છે. પછી કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેટર જેવા કે ટેકનોલોજી ઇન્સ્ટોલ કરે છે, તેની સાથે કામ કરીને આ સોલ્યુશન બેંકમાં જમા કરાવે છે. આ પ્રક્રિયામાં આઈ વેલ્યુ માત્ર ઉત્પાદનો જ પૂરા પાડતી નથી, પરંતુ ટેકનિકલ સપોર્ટ, મેન્ટેનન્સ અને તાલીમ જેવી સેવાઓ પણ પ્રદાન કરે છે. આમ આઈ વેલ્યુ બેંકને યોગ્ય ટેકનોલોજી પસંદ કરવામાં, તેને સફળતાપૂર્વક અમલ મૂકવામાં મદદ કરે છે, જ્યારે ઓઈએમએસને ભારતમાં તેમનો વ્યવસાય વિસ્તારમાં પણ વિશાળ નેટવર્ક પૂરું પાડે છે. હવે લગભગ તમામ મિત્રોને આ કંપનીના વ્યવસાય વિશે સમજણ આવી ગઈ હશે. આગળ વાત કરીએ તો સાયબર સિક્યુરિટીને આપણે જે આગળ શબ્દો સાંભળ્યા તેમનો મતલબ, તો સાયબર સિક્યુરિટી એટલે ડિજિટલ ડેટા, કોમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્કને વાયરસ, હેકિંગ અને અન્ય સાયબર હુમલાઓથી બચાવવા માટે આમાં એન્ટીવાયરસ, ફાયરવોલ અને ડેટા એન્ક્રિપ્શન જેવા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આપ જે ટેબલ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે કંપનીને રેવન્યુ એલોકેશનનું ટેબલ છે, જેમાં સાયબર સિક્યુરિટીમાંથી કંપનીનો 46.75% જેટલું રેવન્યુ આવે છે. ઇન્ફોર્મેશન લાઈફ સાયકલ મેનેજમેન્ટમાંથી 32.86%, ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી 9.22%, અને એલએમ અને ક્લાઉડ અને અધરમાંથી 11.17%. તો આ બધા શબ્દો વિશે સમજીએ તો સાયબર સિક્યુરિટી વિશે આપણે વાત કરી. હવે વાત કરીએ આગળ, તો એન્ટીવાયરસ, ફાયરવોલ અને ડેટા એન્ક્રિપ્શન જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ બધાનો મુખ્ય હેતુ માહિતીને સુરક્ષિત રાખવાનો છે, જ્યારે ઇન્ફોર્મેશન લાઈફ સાયકલ મેનેજમેન્ટ એટલે કે ડેટાના જન્મથી લઈને તેના નાશ સુધીનું વ્યવસ્થિત સંચાલન. આ પ્રક્રિયામાં ડેટાનું સર્જન, સંગ્રહ, ઉપયોગ અને નાશ જેવા તબક્કાઓનો સમાવેશ થાય છે. અને આઈએલએમ હેતુ ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવાનો છે. ટૂંકમાં સાયબર સિક્યુરિટી ડેટાની સુરક્ષા ઉપર ધ્યાન આપે છે, જ્યારે આઈએલએમ ડેટાને સમગ્ર જીવનકાળ સંચાલન ઉપર ધ્યાન આપે છે. હવે વાત કરીએ આઈપીઓની, તો આઈપીઓ 18 તારીખે શરૂ થશે અને 22 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. ફેસ વેલ્યુ છે ₹2, ભાવ છે ₹284 થી ₹299, લોટ સાઇઝ છે 50 શેરની. આઈપીઓની કુલ સાઇઝ છે 560.29 કરોડ, જે સંપૂર્ણપણે ઓએફએસ છે, અને એન્કર બુક આવશે 17 તારીખે. વાત કરી કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 35%, 50 શેરની અરજી કરવાની રકમ થાય 14,950, અને તેના માટે 1,31,173 અરજી અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ માટે 5%, 700 શેરની અરજી કરવાની રકમ થાય 2,09,300, અને તેના માટે 1,338 અરજી અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ માટે 10%, અરજી કરવાની 3,350 શેરની, તેની રકમ થાય 10,01,650, અને તેના માટે 2,677 અરજી અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ કંપનીના પરિણામોની, પણ તે પહેલાં એક મહત્વપૂર્ણ તમને માહિતી કે કંપનીએ તેની આવક ગણવાની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.
પહેલાં તે સોફ્ટવેરના વેચાણ ઉપર મળતી કુલ રકમને આવક તરીકે ગણતી, જેને ગ્રોસ બેસિસ કહેવાય છે. ઉદાહરણ તરીકે જો કંપની 1 લાખનું સોફ્ટવેર વેચ્યું અને 90,000માં ખરીદ્યું હોય તો 1 લાખની આવક તરીકે દર્શાવતી. હવે આંતરરાષ્ટ્રીય નિયમોને અનુસરીને તેણે માત્ર પોતાનો ચોખ્ખો નફો અથવા કમિશન જ આવક તરીકે ગણવાનું શરૂ કર્યું છે, જેને નેટ બેસિસ કહેવાય છે. આવી માહિતી હજુ સુધી તમને કોઈ જગ્યાએથી નહીં મળી હોય. ઉપરના ઉદાહરણમાં હવે કંપની માત્ર 10,000 રૂપિયાની જ આવક તરીકે દર્શાવે છે. આ ફેરફારનું કારણ એ છે કે કંપની હવે પોતાનો મુખ્ય વેચાણકર્તા એટલે કે પ્રિન્સિપાલ નહીં, પરંતુ માત્ર એક મધ્યસ્થી એટલે કે એજન્ટ તરીકે ઓળખે છે, કારણ કે સોફ્ટવેરની મુખ્ય જવાબદારી મૂળ નિર્માતાની જ રહે છે. આનાથી ભલે રિપોર્ટમાં આવક ઓછી દેખાય છે, પણ કંપનીએ કુલ વેચાણ અને આવક વચ્ચેનું સમાધાન દર્શાવીને સંપૂર્ણ પારદર્શિતા જાળવી છે. હવે વાત કરીએ પરિણામોની. 31 માર્ચ 2023, 24 અને 25ના પરિણામ આપેલા છે. શરૂઆત કરશું 2023થી. તો કંપનીની કુલ બિલિંગ નાણાકીય વર્ષ 2024માં આવક હતી 2,110 કરોડ, જે 2023ના 1,810 કરોડ કરતાં 16% વધુ છે. આ વધારો મુખ્યત્વે સાયબર સિક્યોરિટી અને ઇન્ફોર્મેશન લાઈફ સાયકલ મેનેજમેન્ટ જેવા વેચાણ વિભાગોમાં થયેલી મજબૂત વૃદ્ધિના કારણે થયો છે. જોકે નવી હિસાબી નીતિના કારણે આવક રેવન્યુ 2% ઘટીને 780 કરોડ થયું. આ ઘટાડો નિકાસ આવકમાં થયેલા ઘટાડાને કારણે હતો. એટલે કે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે 2023માં 805 કરોડનું જે ઇન્કમ હતી તે ઘટીને થઈ ગઈ 795 કરોડ, જેનું કારણ છે કે નિકાસમાં થયેલો થોડો ઘટાડો. ભલે ને સ્થાનિક આવકમાં નજીવો વધારો થયો, પણ આ બધું હોવા છતાં કંપનીનો કર બાદનો નફો 17.78% વધીને 70 કરોડ થયો. આ નફામાં વધારો મુખ્યત્વે સ્ટોકની ખરીદી જેવા કુલ ખર્ચમાં થયેલા 3.43%ના નોંધપાત્ર ઘટાડાના કારણે થયો. એટલે કે 31 માર્ચ 2023ની સરખામણીમાં 24માં આવક ઘટી, પણ નફામાં સારો એવો વધારો થયો, જેનું મુખ્ય કારણ છે કે સ્ટોકની ખરીદી જેવા કુલ ખર્ચામાં 3.5% જેટલો ઘટાડો થયો, જે નફામાં ફાયદો થયો. હવે વાત કરીએ 24-25ની. તો નાણાકીય વર્ષ 2025માં કંપનીની કુલ આવક 18.51% વધીને થઈ 942.35 કરોડ. આ વૃદ્ધિ મુખ્યત્વે ઓપરેશનલ રેવન્યુમાં થયેલા 18%ના વધારાના કારણે થઈ, જે 780 કરોડથી વધીને થઈ 922 કરોડ. સ્થાનિક બજારમાં થયેલો 19%નો નોંધપાત્ર વધારો આ વૃદ્ધિનું મુખ્ય કારણ હતું, અને આ મજબૂત કામગીરીના પરિણામે કંપનીનો કર બાદનો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ 20.87% વધીને થયો 85 કરોડ, જે પાછલા વર્ષના 70 કરોડ કરતાં વધુ છે. આ વધારો દર્શાવે છે કે કંપની આવક વધારવા સાથે તેના ખર્ચાનું પણ અસરકારક રીતે સંચાલન કર્યું છે. હવે વાત કરીએ લિસ્ટેડ પિયર્સની. તો કંપની RHPમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતમાં એવી કોઈ લિસ્ટેડ કંપની નથી કે જેનો વ્યવસાય તેના જેવો હોય. આથી તેમણે તુલના માટે ફ્રાન્સની પેરિસ સ્ટોકની એક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ કંપનીને પિયર કંપની તરીકે દર્શાવી છે, કે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેનો પી રેશિયો લગભગ 10.15 આસપાસ છે. કંપનીનું નામ છે મલ્ટીકેમ લિમિટેડ, અને આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન લિમિટેડનો પી રેશિયો લગભગ 18.77 આસપાસ આવે છે. એટલે કે વેલ્યુએશનની દ્રષ્ટિએ કંપની સસ્તી તો નથી જ, પણ થોડી એવી ન્યુટ્રલ કે મોંઘી એવી કહી શકાય. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો પ્રથમ છે મજબૂત વૃદ્ધિ અને નફો. એટલે કે FY 2022થી FY 2025 સુધી રેવન્યુમાં 22%ના CAGR અને નેટ માર્જિનમાં 7%થી વધીને 9% થયું, અને FY 2025માં નફો 85 કરોડ છે, જે FY 2024ના 70 કરોડ કરતાં વધુ છે, જે લાંબા ગાળે રોકાણકારો માટે આકર્ષક હોઈ શકે છે. ત્યારબાદ છે કંપની સાયબર સિક્યુરિટી, જેમાં 2.5% માર્જિન પિયર્સ કરતાં વધુ છે. ક્લાઉડ અને ડેટા સેન્ટરમાં ફોકસ કરે છે. ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની માંગના કારણે આ ક્ષેત્રોમાં 30%ની CAGRની તકો દેખાય છે. ત્યારબાદ ત્રીજું છે કે વિશાળ OEM પાર્ટનર નેટવર્ક. કંપની 109 OEM પાર્ટનર્સ જેમ કે હિતાચી, સ્પ્લુનક, ન્યુટ્રેક્સ સાથે જોડાયેલી છે, અને કસ્ટમાઇઝ સોલ્યુશન પૂરા પાડવામાં મદદ કરે છે, અને કંપનીને માર્કેટમાં કોમ્પિટિટિવ એજ આપે છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય અને આંતરિક પ્રસાર. ભારતમાં 8 ઓફિસ અને સિંગાપુર, UAE, બાંગ્લાદેશ જેવા દેશોમાં હાજરી. ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિવાળી ટેકનોલોજી ઇન્ટિગ્રેટર્સમાંથી એક છે, અને તેની એક્સપેન્શનની તકો વધારે. ત્યારબાદ છે ડાયવર્સિફાઈડ બિઝનેસ મોડલ. એટલે કે સાયબર સિક્યોરિટી, ડેટા મેનેજમેન્ટ અને ક્લાઉડ અને પ્રોફેશનલ સર્વિસ જેવા વર્ટિકલમાં વિભાજન, જે એક ક્ષેત્ર ઉપર નિર્ભરતા ઘટાડે છે અને સ્થિરતા આપે છે. હવે વાત કરીએ 5 નબળી બાબતોની. તો IPO એ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. તેમાં કોઈ ફ્રેશ ઇસ્યુ નથી, તેથી કંપનીને કોઈ નવા ફંડ મળશે નહીં. જોકે કંપની પાસે સારું એવું કેશ અને રિઝર્વ પણ આવેલું છે. આ રોકાણકારો માટે એક થોડું ચિંતાનું કારણ બની શકે, કારણ કે કંપની વૃદ્ધિ માટે નવા ફંડિંગ ઉપર અસર પડી શકે. જો કે કંપની પાસે સારું એવું રિઝર્વ પણ છે. ત્યારબાદ છે નબળા માર્જિન અને રેવન્યુ ડિક્લાઇન. ડિસ્ટ્રીબ્યુશનમાં નબળા માર્જિન 9.3%ના નેટ માર્જિન, અને FY 2024માં રેવન્યુમાં 2%નો ઘટાડો, એટલે કે 780 કરોડથી 922 કરોડમાં વધ્યું, પણ કુલ ગ્રોસ સેલમાં અસ્થિરતા. આ કોમ્પિટિશન અને પ્રાઇસિંગ પ્રેશરના કારણે થયું છે. ત્યારબાદ છે ગ્રાહક કોન્સન્ટ્રેશન રિસ્ક. મોટા એન્ટરપ્રાઇઝો ગ્રાહક ઉપર વધુ નિર્ભરતા છે, જેમાંથી કેટલાક સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ છે. જો આ ગ્રાહકો ઓછા થાય તો રેવન્યુ પર તરત અસર પડી શકે. ત્યારબાદ છે ટેકનોલોજી અને વેન્ડર ડિસ્પ્રેશન. એટલે કે ઝડપી ટેકનોલોજી ચેન્જ, જેમ કે AI, નવા ક્લાઉડ ટૂલ્સના કારણે સતત ઇન્વેસ્ટમેન્ટની જરૂર, અને ગ્લોબલ વેન્ડર સામે મર્યાદિત પ્રાઇસિંગ પાવર આ કંપનીને અપસ્કેલિંગ અને સર્ટિફિકેશન માટે ખર્ચો વધારી શકે છે. ત્યારબાદ છે છેલ્લું વર્કિંગ કેપિટલ અને સપ્લાય ચેનની જટિલતા. ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્ટિગ્રેશન વર્કિંગ કેપિટલ ઇનિશિયેટિવ છે, જેમાં ક્રેડિટ એક્સપોઝર અને કોમ્પ્લેક્સ સપ્લાય ચેન છે.
માઇક્રો ઇકોનોમિક અસ્થિરતા જેમ કે આર્થિક મંદી આને વધુ જોખમી બનાવે છે. તો હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો આવા આઈપીઓનું વેલ્યુએશન કરવું કે તેની સરખામણી કરવી, કારણ કે કોઈ લિસ્ટેડ પિયર નથી અને તેમનો અંદાજો લગાવવો અતિ મુશ્કેલ હોય છે. પણ તમારા માટે અમે સારી એવી મહેનત કરી આરએચપીમાંથી તમામ માહિતી વાંચી અને આઈપીઓનો નિષ્કર્ષ લાવ્યા છીએ. આઈપીઓ સારો અને જોખમી બંને છે. આઈપીઓ સારો છે જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેક્ટરમાં વિશ્વાસ રાખો છો અને મધ્યમ જોખમ સહન કરી શકો છો. કંપનીની મજબૂત વૃદ્ધિ ઓઈએમ નેટવર્કમાં લાંબા ગાળે ફાયદો આપી શકે છે. લિસ્ટિંગના દિવસે જો બજારની પરિસ્થિતિ સારી હોય તો નાનું એવું લિસ્ટિંગ ગેઇન થવાની શક્યતા છે. પણ સામે તેની થોડી નબળી બાબતો છે જે આઈપીઓને જોખમી બનાવે છે. જો તમે ટૂંકા ગાળાના નફાની અપેક્ષા રાખો છો અથવા ઓછા જોખમવાળા રોકાણકાર છો તો ઓફર ફોર સેલ છે આઈપીઓ આવકની અસ્થિરતા અને ગ્રાહક ઉપર નિર્ભરતા ટૂંકા ગાળામાં અનિશ્ચિતતા ઊભી કરી શકે છે. એટલે કે આઈપીઓમાં નાનું એવું લિસ્ટિંગ ગેઇન થવાની અમારી સંભાવના કે શક્યતા છે. ત્યારબાદ તમે મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન લિમિટેડના આઈપીઓ વિશે અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને 2 થી 3 આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી તેના વિશે પણ આપણે ટૂંક સમયમાં જ વિડીયો બનાવશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો અને આ વિડીયોની લિંક આપણા મિત્રો સાથે પણ શેર કરજો.